આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.2 એનો દાખલા નંબર 1 છે શીખવાના છે. એની અંદર કહે છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. એટલે નીચે આપણને જે આખું કોષ્ટક આપ્યું છે એની અંદર આ કંઈક આપણને એવું કહે છે કે ભાઈ એક દવાખાનું છે અને એની અંદર દાખલ થયેલા જે દર્દીઓ છે કઈ કઈ ઉંમરના છે એ આપણને બતાવે છે કે ભાઈ 5 થી 15 વર્ષની ઉંમરના 6 દર્દીઓ આવ્યા, 15 થી 25 વર્ષની ઉંમરના 11 દર્દીઓ આવ્યા, 25 થી 35 વર્ષની ઉંમરના 21 દર્દીઓ, 35 થી 45 વર્ષની ઉંમરના 23 દર્દીઓ, 45 થી 55 વર્ષની ઉંમરના 14 દર્દીઓ અને 55 થી 65 વર્ષની ઉંમરના 5 દર્દીઓ છે આવ્યા છે. એટલે કે અહીંયા આપણને આવી રીતના છે દર્દીઓની સંખ્યા અને એમની ઉંમર છે એ આપેલી છે. ચલો પછી શું પૂછે છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. એટલે કે બે વસ્તુ અહીંયા ગોતવાની કહી છે કે ભાઈ બહુલક પણ ગોતવાનો છે અને મધ્યક પણ ગોતવાનો છે. પછી કહે છે કે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાં ના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. કે ભાઈ એને સરખાવો કે ભાઈ બંને કેવા છે અને અર્થઘટન મતલબ કે શું કેવા માંગે છે એ આપણે કહેવાનું છે. ચલો હવે સૌથી પહેલા તો આપણે આ બહુલક છે એ શોધી લઈએ. તો કે એના માટે લખીએ કે ભાઈ સૌથી પહેલા તો એનું સૂત્ર યાદ કરીએ એટલે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કોની કોની જરૂર પડવાની છે આપણે બહુલક શોધવા માટે. તો એનું સૂત્ર કંઈક આવું થશે: z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા આપણે આજે બધું લખ્યું તો ખરી બરાબર સૂત્ર, પણ આમાં l શું છે, પછી f1 શું છે, f0 શું છે, f2 શું છે, આ બધું છે આપણે અહીંયા ગોતવાનું છે. હવે જો અહીંયા કોઈ કોષ્ટક બનાવવાની જરૂર નથી, કોષ્ટક બનાવ્યા વગર છે એ સીધી ડાયરેક્ટ આપણને આ બધી માહિતી છે એ મળી જશે. હવે જોઈએ કે ભાઈ કેવી રીતે માહિતી મળશે એ જોઈએ. તો કે સૌથી પહેલા તો કે શરૂઆત આપણે પહેલા નંબરથી કરીએ, મતલબ કે f1 થી. કે ભાઈ અહીંયા સૌથી પહેલો નંબર આપણે કોને આપશું? ધારો કે ઉદાહરણ તરીકે આપણા ક્લાસની અંદર જે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે અને એમાંથી ધારો કે આપણને એવું કહેવામાં કે ભાઈ તમારે પહેલો નંબર આપવાનો છે, તો આપણે કોને આપીએ? તો કે જેના સૌથી વધારે માર્ક્સ હોય એને જ. સેમ એ જ વસ્તુ આપણે કરવાની છે કે ભાઈ આપણે જે આવૃત્તિ છે FI એટલે કે દર્દીઓની સંખ્યા છે એમાંથી આપણે પહેલો નંબર આપવાનો છે કે ભાઈ સૌથી વધારે સંખ્યા કઈ છે એને આપણે F1 કહી દઈએ. યસ, એટલે F1 કેટલા થશે? 23. હવે એની આગળ જે હોય એ 0, કારણ કે એક પહેલા શું આવશે? 0 આવશે ને. અને સેમ રીતે એક પછી કોણ આવે? 2, એટલે એની પાછળ જે હશે F2 હશે. યસ, એટલે કે આવી રીતે આપણને F1 ની પણ કિંમત મળી ગઈ, F0 ની કિંમત મળી ગઈ અને F2 ની પણ કિંમત મળી ગઈ. હવે જો આગળ અને પાછળ એટલે કે નાની સંખ્યા મોટી સંખ્યા નથી જોવાની, નાની સંખ્યા મોટી સંખ્યા તો કોઈ પણ હોઈ શકે, પણ આપણે જે એની આગળ હોય એને આપણે 0 નંબર આપી દેવાનો, પછી નાની હોય કે મોટી એવું કંઈ જોવાની જરૂર નથી. સેમ એ અહીંયા F2 તો કે એ આપણા 14 થશે. ચલો હવે L શું થાય એના વિશે ચર્ચા કરીએ કે ભાઈ જેને આપણે પહેલો નંબર આપ્યો હતો ને એના વર્ગને ધ્યાનથી જોવાનો, એ બહુલકીય વર્ગ કહેવાય. અને એ જ્યાંથી ચાલુ થતો હોય ને એને આપણે L કહીએ છીએ. એટલે એ ક્યાંથી ચાલુ થાય છે? 35 થી. એટલે 35 એ આપણા L થશે. અને પછી એ જ એટલે વર્ગ લંબાઈ કે જે આપણે આગળ મધ્યકમાં ગોતતા હતા કે ભાઈ ગેપ કેટલાનો છે? 10 નો ગેપ છે. યસ, એટલે અહીંયા જે વર્ગ લંબાઈ છે એ 10 થશે. ચલો હવે આ બધાની કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ. તો કે L બરાબર 35 પ્લસ F1 એટલે 23 માઇનસ F0 એટલે 21 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 23 એટલે બ્રેકેટમાં લખીએ માઇનસ F0 એટલે ઉપરથી જ આપણે મૂકી શકીએ 21 માઇનસ F2 એટલે આપણા 14 ગુણ્યા H એટલે 10. ચાલો હવે જોઈએ તો કે હવે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? તો અંશની છે ને બાદબાકી કરી દેવાની અને છેદનો ગુણાકાર કરવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. બીજા બધાને આપણે એમને રહેવા દેવાનું, કારણ કે અહીંયા છે ને વચ્ચેના ભાગમાં ઘણું બધું છે એટલે વચ્ચેના ભાગને છે સ્ટેપ બાય સ્ટેપ જ આપણે લઈશું. જો સીધું ડાયરેક્ટ કરવા જઈએ તો થાય ખરી, પણ એમાં ક્યારેક ભૂલ પડવાનો ચાન્સ રહે, એટલે આપણે ભૂલ પડે એવું કરવું જ નથી. અંશની બાદબાકી કરી દઈએ, 23 માંથી 21 બાદ કરી દઈએ એટલે 2 મળશે. છેદમાં 2 વડે ગુણાકાર કરી દઈએ એટલે 23 દુ 46 માઇનસ 21 માઇનસ 14. ચલો હવે શું કરવાનું? તો કે આજે આપણે છેદમાં જે 21 અને
14 જે લખ્યા ને એ માઇનસમાં લખ્યા. એટલે હવે બેની ક્રમશઃ બાદબાકી કરીએ. સૌથી પહેલા 21ને બાદ કરીએ. જો કે આમ તો બે ક્યારે બાદ થાય, પણ બેને આપણે ક્યારે બાદ કરવાના નહીં. એ સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. એટલે આપણે 46માંથી પહેલા 21 બાદ કરીએ. જે જવાબ આવશે એમાંથી પછી 14 આપણે બાદ કરી દઈશું. ચલો તો હવે અહીંયા 35 પ્લસ 2 છેદમાં શું વધશે તો કે 6માંથી 1 બાદ કરીએ એટલે 5, 4માંથી 2 બાદ કરીએ એટલે 2 એટલે 25 વધ્યા, -14 ગુણ્યા 10. ચલો હવે તો કે 25માંથી 14 બાદ કરી દેવાના છે. એટલે આગળ 35 એમના એમ. અંશમાં કદાચ આપણે કરવું હોય તો કરી શકીએ. ભાઈ 2 અને 10 બેનો ગુણાકાર કરી શકીએ કારણ કે બંને અંશમાં જ છે. એટલે 2 ગુણ્યા 10 એટલે 20. છેદનો છેદમાં ગુણાકાર કરશો એટલે એની એ જ સંખ્યા રહેશે કારણ કે એક જ છે. ચલો હવે બાદબાકી કરીએ. 5માંથી 4 બાદ કરી દઈએ 1, 2માંથી 1 બાદ કરી દઈએ એટલે 1. એટલે ઉપર અંશમાં 20 મળ્યા છેદમાં 11. ચલો હવે રફમાં આપણે 20ને 11 વડે ભાગી નાખીએ. 11નો ઘડિયો 20 સુધી એટલે 11 એકા 11. પછી વધશે 9. હવે ઉપરથી ઉતારવા માટે કાંઈ નથી, પોઈન્ટ મૂકી 0 ઉતારીએ એટલે 11 અઠા 88. એટલે પાછા 2 વધશે, ઉપરથી ઉતારે 0 એટલે પાછા 11 એકા 11. અને આવી રીતે ક્યાં સુધી ચાલશે? અનંત સુધી છે ચાલે રાખશે. એટલે અહીંયા પછી બહુ જાજા અંકો સુધી લખવાનું છે ને આપણે 2 અંક સુધી લખીએ. એટલે અહીંયા બીજો અંક છે એ કદાચ આપણે લખવો હોય તો અહીંયા 8 છે એટલે 1 ઉમેરી દે એટલે 2. અને કદાચ બીજો અંક કાઢવો હોય તો આપણે એમને એમ કાઢી શકીએ કારણ કે પાછળ જે જવાબ આપણને પોઈન્ટ પછી એક જ અંકમાં આપેલો છે. એટલે હવે અહીંયા આગળ 35 એમના એમ અને પ્લસ આપણને કેટલા મળ્યા તો કે 1.8. અહીંયા કદાચ ખબર ન પડે તો ફરીથી સમજી લઈએ. 1. આપણને 818 મળ્યા હતા. હવે 18ને આપણે દૂર કરીએ કારણ કે 5થી મોટી સંખ્યા છે એટલે આપણે આગળ 1 ઉમેરવો પડે. એટલે અહીંયા 1માંથી 2 થઈ ગયા અને 2ને પણ આપણે કાઢવો છે એટલે 5થી નાની સંખ્યા છે એટલે આગળ કોઈ ઉમેરવાની જરૂર નથી. એટલે કે જેને કાઢવો હોય એ જો 5 અથવા 5 કરતાં મોટી સંખ્યા હોય તો આગળ 1 ઉમેરવાનો, બાકી ઉમેરવાનો નહીં. એટલે 8 કાઢ્યા ત્યારે 1 ઉમેર્યા પણ 2 કાઢ્યા ત્યારે ઉમેરવાની જરૂર નથી. ઓકે, એટલે હવે ખ્યાલ તમને આવી ગયો હશે. ચલો હવે બેનો સરવાળો કરી દઈએ. 35 અને 1.8 એટલે પેલા 0.8 તો એમને એમ લખી જ નાખીએ કારણ કે 35માં કે પોઈન્ટ છે જ નહીં. હવે જે આગળનું છે ને એ અમે ઉમેરી દો એટલે 35 ને કેટલા થઈ જશે 36. એટલે અહીંયા 36.8 વર્ષ છે એ એનો બહુલક છે. તો એટલે Z બરાબર આપણને 36.8 મળ્યું. ચલો હવે આગળ જોઈએ. તો હવે આગળ આપણે મધ્યક માટે ગણતરી કરીએ. એટલે મધ્યક માટે અહીંયા કોષ્ટક છે તૈયાર કરેલું છે આપણે કારણ કે આપણને વર્ગ અને આવૃત્તિ આ બે વસ્તુ આપેલી છે. ચલો હવે મધ્ય કિંમત શોધીએ. તો મધ્ય કિંમત માટે સૌથી પહેલા તો જે વર્ગ આપેલો છે એને અધસીમા અને ઉર્ધ્વસીમા બેનો સરવાળો કરી દઈએ. તો અધસીમા છે 5, ઉર્ધ્વસીમા છે 15. 15 ને 5 20. 20ના અડધા એટલે 10. એટલે અહીંયા મધ્ય કિંમત આપણને 10 મળશે. ચલો હવે પાછી બધાની ગોતવાની જરૂર નથી. વર્ગ લંબાઈ આપણે આગળ જ હમણાં ગોતી હતી કેટલી હતી? ગેપ 10 10નો છે એટલે આપણે 10 10 ઉમેરતા જઈએ. એટલે 10માં 10 ઉમેરીએ એટલે 20, 20માં 10 ઉમેરીએ એટલે 30, 30માં 10 ઉમેરીએ એટલે 40, 40માં 10 ઉમેરીએ એટલે 50, 50માં 10 ઉમેરીએ એટલે 60. ચલો હવે આગળ તો કે હવે અહીંયા આપણે વચ્ચેની એક સંખ્યા છે એને આપણે એ ધારવાનું છે. તો હવે નોર્મલી છે અહીંયા ઉપર પણ 3 સંખ્યા થાય છે, નીચે 3 થાય છે એટલે એક્ઝેક્ટ વચ્ચે કોઈ નહીં થાય. એટલે આપણે અહીંયા જે 40 છે ને એને એ ધારી લઈએ અને જ્યાં એ ધારીએ છીએ તમે 30ને પણ ધારી શકો, બંનેના જવાબ સરખા જ આવશે. એ ચાલો 40 અથવા 30 બંનેમાંથી કોઈ પણને ધારી શકાય પણ અહીંયા હું 40ને ધારું છું. એટલે જ્યાં 40 ધાર્યા છે ત્યાં આપણે 0 ઉપર -1, -2, -3 અને નીચે +1 અને +2. ચલો હવે ગુણાકાર કરી દઈએ. એટલે હવે અહીંયા જે FI અને UI આ બેનો ગુણાકાર કરવાનો છે. એટલે FI માં 6 અને UI માં 3 એટલે 6 તેરી 18 એટલે કે -18. ચલો પછી 11 ગુણ્યા 2 એટલે 11 દુ 22 એટલે કે -22. 21 અને 1 એટલે 21 એકા 21. ચલો 0 ગુણ્યા 23 એટલે 0, 14 એકા 14 અને છેલ્લે 5 દુ 10. એટલે આપણને અહીંયા 10 છે મળે છે. ચાલો હવે શું કરીએ કે ભાઈ હવે અહીંયા આપણે ઉપરની જે આ બધી માઇનસ વાળી સંખ્યા છે એ બધાનો અલગ સરવાળો કરીએ અને પ્લસ વાળી સંખ્યાનો અલગ કરીએ, પછી બંનેને ભેગા કરી દઈશું. એટલે 8 અને 2 10, 10 અને 1 11, વધી પડી 1, 1 અને 1 2, 2 ને 2 4 અને 2 6 એટલે કે -61 આપણને મળ્યા. જ્યારે પ્લસમાં 4 અને 0 એટલે 4, 1 અને 1 એટલે 2. હવે જોઈએ તો કે 1 પ્લસ છે 1 માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ બેની બાદબાકી કરવાની, પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે જવાબમાં પહેલેથી આપણે માઇનસ નિશાની લખી નાખીએ.
ચલો હવે અહીંયા એકમાંથી 4 ની જગ્યાએ 10 કો લઈએ, 5 અને અહીંયા 11, 11માંથી 10 બાદ, સોરી 11માંથી 4 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 7, કારણ કે 7 ને 4 11 થાય. ચલો પછી 5માંથી 2 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 3, યસ, એટલે આપણને -37 મળ્યા. ચલો પછી આગળ સિગ્મા એફઆઈ, ત્યાં પણ આપણે સરવાળો કરી દઈએ. હવે જોઈએ તો અહીંયા આપણને રકમમાં કોઈ સરવાળો આપ્યો હોય તો સીધો ડાયરેક્ટ લખી નાખીએ, બાકી આપણે ગોતવો પડશે. તો કે રકમમાં કોઈ જગ્યાએ આપણને સરવાળો આપેલો નથી. ચલો તો હવે અહીંયા આપણે સરવાળો કરી દઈએ. સૌથી પહેલાં 6 અને 1 7, 7 અને 1 8, 8 અને 3 11, 11 અને 4 15, 15 ને 5 20. યસ, એટલે અહીંયા એક એકમનો અંક છે એનો સરવાળો 20 થયો. વધી પડી 2, 2 અને 1 3, 3 અને 2 5, 5 અને 2 7 અને 1 8, એટલે કે અહીંયા સિગ્મા એફઆઈ છે આપણને 80 મળ્યા. ચલો હવે આપણે જે યુઆઈ વાળું સૂત્ર છે એ લખીને કે ભાઈ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. જો એ બધાની કિંમત લખી નાખીએ કે ભાઈ એ બરાબર કેટલા છે, તો કે એ બરાબર 40 છે. પછી સિગ્મા એફઆઈ યુઆઈ, તો કે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આપણને અહીંયા મળ્યા છે -37. પછી સિગ્મા એફઆઈ તો આપણી પાસે છે 80 અને છેલ્લે એચ એ કેટલા છે, તો કે આપણે વર્ગ લંબાઈ આગળ જોયું હતું 10 10 હતી એટલે એચ બરાબર 10. ચલો હવે કિંમત લખી નાખે અહીંયા, તો કે એની કિંમત છે 40, સિગ્મા એફઆઈ યુઆઈ -37, સિગ્મા એફઆઈ તો કે 80 અને એચ એટલે 10. હવે ધ્યાનથી જોઈએ તો 10 નો 0 અને 80 નો 0 નીકળી જશે. એટલે હવે અહીંયા જે સંખ્યા વધી એ લખીએ તો કે આગળ 40 પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા જે નિશાની છે માઇનસની થશે અને 37ના છેદમાં 8. ચલો હવે 37 ને 8 વડે ભાગી નાખીએ રફમાં. યસ, એટલે 37 અને 8 વડે ભાગશું એટલે 8 ચોક 32, 7માંથી 2 જાય, 5 વધશે, 3માંથી 3 જાય એટલે 0, પોઈન્ટ મૂકી અને અહીંયા 0 ઉતારીએ તો 8 નો ઘડિયો 50 સુધી. તો કે 8 છક 48, 2 વધશે અને હવે ઉપરથી ઉતાર્યો 0, 8 દુ 16 અને હવે અહીંયા 4 વધશે, ઉપરથી ઉતારે કારણ કે પોઈન્ટ પછી એક 0 ઉતારી શકાય એટલે આપણે 40 ઉતારીએ એટલે અહીંયા 8 નો ઘડિયો 40 એટલે 8 પંચા 40. યસ, એટલે અહીંયા આપણને મળશે 4.625 છે એ આપણને મળશે. ચલો એટલે અહીંયા લખી નાખીએ ભાઈ 40 માઇનસ 4.625. ચલો હવે 40માંથી આપણે 4.625 બાદ કરી દઈએ એટલે અહીંયા 40 પોઈન્ટ નીચે 4.625 અને 40માં પોઈન્ટ પછી કાંઈ નથી એટલે નીચે જેટલા અંક છે એટલા આપણે 0 કરી દઈએ કે જેથી કરીને આપણને બાદ બાકીમાં સરળતા રહે. 0માંથી 5 નહીં જાય, 0માંથી 2 નહીં જાય, 0માંથી 6 નહીં જાય, 0માંથી 4 નહીં જાય એટલે આપણે 4માંથી 10 કો લઈ લઈએ એટલે અહીંયા 3, વચ્ચે રસ્તામાં બધે 9 અને છેલ્લે 10. 10માંથી 5 બાદ કરીએ 5, 9માંથી 2 બાદ કરીએ એટલે 7, 9માંથી 6 બાદ કરીએ એટલે 3, પોઈન્ટના પોઈન્ટ એમના એમ, 9માંથી 4 બાદ કરીએ 5 અને 3 એમના એમ. યસ, એટલે અહીંયા આપણને મળશે જવાબ 35.375. હવે જોઈએ કે 35.375 જે મળે છે એમાં આપણે અહીંયા આટલી એની શું થઈ, તો કે આટલો એનો જવાબ મળ્યો. એટલે આ છે શું થયું, તો કે એનો મધ્યક મળ્યો. અને હવે આપણે પ્રશ્નમાં શું કીધું કે ભાઈ જે મધ્યક અને બહુલક એ બંનેની સરખામણી કરો. એટલે બહુલક છે આપણને કેટલો મળ્યો, તો કે બહુલક છે આપણને 36.8 મળે છે. તો આપણે લખી નાખીએ અહીંયા z બરાબર 36.8. ચલો હવે આપણે લખીએ કે ભાઈ આપણે બંનેની સરખામણી કરવાની છે એટલે આપણે અહીંયા સરખામણી કરીએ, મતલબ કે બંને શું કહેવા માંગે છે લખીએ કે ભાઈ તેથી આપેલ માહિતીનો બહુલક એટલે સૌથી વધારે ઉંમર, બ્રેકેટમાં લખીએ કે ભાઈ સૌથી વધારે ઉંમર કેટલી છે, તો કે 36.8 વર્ષ છે. અને બીજું શું છે, તો કે મધ્યક છે એટલે એક પ્રકારની સરેરાશ થઈ, તેથી લખીએ કે ભાઈ આપેલ માહિતી માટે
સરેરાશ ઉંમર 35.375 વર્ષ છે. એટલે અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે. સોરી, થોડોક દાખલો લાંબો થયો, પણ થોડુંક બધું વ્યવસ્થિત સમજાવવું જરૂરી હતું એટલા માટે. થેન્ક યુ.